નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આજે ગણેશ ચતુર્થી હોવાથી, ગણેશજીનો સ્થાપના દિવસ હોવાથી આજે અમારી શાળામાં રજા હતી. એટલા માટે હું તમને આજે મારા ઘરના દ્રશ્યો, મારા ઘરના પરિવારના સભ્યો તેમજ ગણપતિ દાદાનો જે થાળ તૈયાર કરેલો છે તે હું તમને બતાવીશ અને અમારું સાથે સાથે અમારું મંદિરના પણ હું તમને દર્શન કરાવીશ. તો ચાલો મિત્રો, આપણે જઈએ દર્શન કરવા માટે. તો મિત્રો, મારા ઘરના દર્શન તમને કરાવું છું. આ સ્વામિનારાયણ ભગવાનની છબી છે અને આ આખો મારો બેઠક રૂમ છે. આ મારી બંને દીકરીઓના ટેડી, તેમનો ટેન્ટ હાઉસ છે અને જે અહીંયા અને તેમની ફેવરેટ જે બહુ ગમે છે એવી તેમની ચીજવસ્તુ ટેલિવિઝન એટલે કે ટીવી છે. અને મારી બંને દીકરીઓમાં મોટી દીકરી ત્રિષા જે ઘરના બહારના દ્રશ્યો જોઈ રહી છે, બહાર શું થઈ રહ્યું છે તે જોવે છે. અને આ મારી નાની ઢબુડી હિયા જે સીડીના પગથિયા ઉપર બેસી ગઈ છે અને ભગવાનનો ગણપતિ દાદાનો જે પ્રસાદ તૈયાર કર્યો છે તે ભગવાનને પ્રસાદ ધરાવવા માટે આતુર થઈ ગઈ છે. હા બેટા, ચલો હવે આપણે ભગવાનનો પ્રસાદી લઈ લઈશું અને ભગવાનને ભોગ ધરાવ્યો છે. અને આ અમારા કુળદેવી માતા ઉમિયામાનો ફોટો છે, તે પણ આપ જોઈ શકો છો. આ અમારું કિચન છે. હવે હિયા શું કરે છે? તું પ્રસાદી લે છે? હા, ગણપતિ દાદા માટે પ્રસાદી લઈ લે છે. અને મારી મોટી બેબી, મોટી દીકરી જે ભગવાન માટે પ્રસાદી તૈયાર કરી છે તે એને તૈયાર કરી લીધી છે. અને હવે અમે પ્રસાદી લઈને જઈ રહ્યા છીએ ભગવાનના મંદિરે. તો ચાલો બેટા, અમારું મંદિર છે ભગવાનનું જે ઉપર છે. બંને દીકરીઓ મારી જઈ રહી છે. અને અમે દરરોજ અહીંયા બપોરે અને સાંજે ભગવાનને થાળ ધરાવીએ છીએ. બંને દીકરીઓ થાળ ધરાવશે. પાણીનો ગ્લાસ મૂકો. આ અમારું મંદિર છે. ચલો પગે લાગો બેટા. હિયું પગે લાગો. હા, હવે દંડવત કરો બંને. હા, અમારી બંને દીકરીઓ રોજ ભગવાનને આ રીતે થાળ ધરાવે છે, દંડવત કરે છે. અને થાળ બોલો બેટા, થાળ બોલો. કયો થાળ બોલવાનો? ચલો થાળ લઈ લો ભગવાનનો. યો આ શું બનાવ્યું છે? કોના માટે? ભગવાન માટે. હવે આ થાળ ભગવાનને જમાડ્યા પછી અમે જમીશું. બોલો ગણપતિ દાદા કી જય.